હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે તમને એક સરસ મજાની ટિપ્સ બતાવું છું. આજે મેં આ રીતે જે આપણે ઘરે મલાઈ હોય છે એને મેળવીને મેં માખણ બનાવ્યું છે. ઘણું બધું માખણ જે આ રીતે તમે છાશ બનાવીને કરી શકો છો. તમે ડાયરેક્ટ મલાઈમાંથી ઘી બનાવવાને બદલે આ રીતે તમે કરી શકો છો. મેં આ 7 દિવસની મલાઈમાંથી મેળવીને આ રીતે માખણ બનાવ્યું છે. તમે અને આટલી બધી છાશ પણ બનાવી છે અને એ પણ કોઈ પણ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યા વગર બિલકુલ ટ્રેડિશનલ રીતે, જે રીતે આપણા મમ્મી નાની બનાવતા એ રીતે મેં એનો ઉપયોગ કર્યો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં 500 ગ્રામ જેટલું માખણ અને અહીંયા તમને છાશ પણ હું બતાવું છું. કેટલી ઘટ અને સરસ મજાની છાશ પણ એની સાથે આ રીતે બની જાય છે. અને આ 1 લીટર જેટલી છાશ અને 500 ગ્રામ જેટલું માખણ મેં આજે બનાવ્યું છે ફક્ત 7 દિવસની મલાઈમાંથી. તો આજે હું તમને એ તમારી સાથે શેર કરું છું કે મેં કઈ રીતે આ કર્યું. અહીંયા આપણે કોઈ પણ એક વાસણ લઈ લેવાનું છે. આવી રીતે આવું ઘડા જેવું વાસણ હોય તો વધારે સારું પડે. અહીંયા મેં આ મલાઈ 7 દિવસની ભેગી કરી છે. રોજ રાત્રે દૂધ ગરમ કરી અને ફ્રીજમાં હું આ દૂધ મૂકી દેતી અને સવારમાં મલાઈની પરત જાડી રોટલી જેવી જામી જતી. એમાં હું 1 ચમચી દહીં નાખી અને એને મલાઈને મેળવી દેતી આ રીતે. અને હવે બધી જ મલાઈ છે એને હું આ રીતે આ વાસણમાં લઈ લઉં છું. અને જે બાઉલમાં મેં મલાઈ ભેગી કરી હતી એમાં આપણે થોડુંક પાણી લઈ અને એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે, કારણ કે મલાઈનો ઘણો બધો પાર્ટ્સ એમાં હોય છે, તો એ પણ આપણે બહુ કામનું છે. હવે આ રીતે મેં હેન્ડ મિક્સર, જેને હેન્ડ બ્લેન્ડર આ રીતે હોય છે, લાકડાની ઝેરણી કહેવામાં આવે છે ગુજરાતીમાં, એનાથી મેં આ મલાઈમાંથી માખણ બહાર આ રીતે કરેલ છે. આ રીતે આપણે એને આ રીતે વલોવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આપણા હાથની પણ એક્સરસાઇઝ થઈ જાય છે. લગભગ 15થી 20 મિનિટ પછી આ રીતે માખણ ઉપર આવી જશે. આની એક ખાસ ટ્રીક એ છે કે જ્યારે ઠંડીની સિઝન હોય ત્યારે આપણે એમાં ગરમ પાણી નાખવાનું હુંફાળું, અને જ્યારે ગરમીની સિઝન હોય તો થોડું ઠંડુ પાણી નાખવાનું. પરંતુ મેં આ મલાઈને સવારથી જ બહાર કાઢી લીધેલી ફ્રીઝરમાંથી, એટલે અહીંયા મેં નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી આમાં એડ કર્યું છે. આ રીતે માખણ હોય એમાંથી આપણે છાશ નીકાળી અને આ રીતે આપણે કોઈ બી વાસણમાં, બાઉલમાં આ રીતે મેં બધું જ માખણ આ રીતે કાઢી લઉં છું. તમે જોઈ શકો છો કે ઘણું બધું માખણ એમાંથી નીકળે છે. છેલ્લે તો મેં થોડું માખણ એમાં છાશમાં રહેવા પણ દીધેલું કે એ એટલું ભલે રહ્યું. આ રીતે ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આ રીતે કરી શકો છો. અને આમાં એક બીજો ફાયદો એ છે કે આપણને ઘરનું બનાવેલું ઘી મળે છે. બહારના મિલાવટવાળા ઘી કરતાં આ ખૂબ જ હેલ્ધી અને સરસ મજાનું હોય છે, જેથી બાળકો અને મોટાને પણ ખાવાની મજા આવે છે. આપણે આમાંથી ઘી ન બનાવીએ અને આ માખણ છે એને પણ આપણે બાજરીના રોટલા છે, ભાખરી છે કે રોટલી પરોઠા સાથે પણ તમે એને ખાઈ શકો છો. બહારના પ્રોસેસ બટર કરતાં આ ખૂબ જ ટેસ્ટી અને સરસ મજાનું આ માખણ આ રીતે ઘરે તમે તૈયાર કરી શકો છો અને તમારા ફેમિલીની હેલ્થમાં બહુ બધું બેનિફિટ મેળવી શકો છો. આ રીતે મેં એમાંથી છાશ છે એને પણ આપણે છેલ્લે આ રીતે બહાર કાઢી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમને અમારી આ મલાઈમાંથી માખણ બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. અને રેસીપીને ચોક્કસથી એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ રીતે તમે છાશને પણ યુઝ કરી શકો છો. તમને ઘરે પણ કંઈ આને પીવા માટે યુઝ કરી શકો છો. કઢી પણ તાની બહુ જ સરસ બને છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આવી નવી અને ઇઝી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો.